એટલે આ વિકુભાને મારે શું કરવાનું? અરે મારે આખો દાડો વાત લે ચેમ કરતો હશે, એટલે ખબર પડતી નહીં હોય કે વાત લે ચેમ કરું હું. પેલા વર્ષે મેં વળી એરંડા વાયા તો એને એરંડા વાયા, મેં ઘઉં વાયા તો પછી એને ઘઉં વાયા, અને આ વખતે મેં પડતર મેર્યું તો એને પડતર પડી રાખ્યું. અને મારે કેવું પડશે હવે, આખો દાડો મારા વાત લે ના કરે તું, એના લીધે મારે પડતી આવે હીરો મારા વાત લે. એટલે એક તો હ પણ નથી વાત લે મારા લહેર હવે શીતળ જતા હું તો ના હોય ને તો ગારવણ કરી અને બાજરી વાઈ દઉં. નાના વાયદો હવે હું બાજરી વાપરો એટલે વાયદો તમે રહી જતા હોય તો આખો દાડો કોપી જ કરો તમે તાર વાત લે કરો મારા. એટલે હું હજુ મેં તમારા વાત લીધા એટલે હું વાત નહીં લીધા, પાછળના 2 વર્ષથી મારા વાત લે ઊંચા આવતા નહીં તમે તો. તો પણ મેં તો તમારા વાત લીધા, મારે તો બાજરી વાવવાની એટલે હું તો વાવું કે ના વાવું? એટલે પણ મેં પેલી સિઝન માં એડાવાયા તમે એડાવાયા, પછી મેં ઘઉં વાયા તો પાછા તમે ઘઉં વાયા, અને આ વખતે મેં પડતર પડી રાખ્યો તમે પડતર પડી રાખ્યો. એટલે પણ હજુ મારા ક્ષેત્રમાં મારે જે વાવવું એ વાવું. એટલે જેવા બહુ વાવો પણ મારી કોપી લે કરો, હું જે વાવું શું લે વાવો હો. ઓમ કરો તમે કોઈ ખબર પડતી નહીં મને. એટલે તમારા લીધે પછી મારે કશું વધતું નહીં અંદર, તમે કોઈ પનોતી જેવા હોય ને પાછા વળી મારી કોપી કરો એટલે પછી મારે કોઈ વધતું નહીં અંદર. એમ તો મારા અત્યારે બીજા ક્ષેત્રમાં ટ્રેક્ટર વાળો શેરવાય આવે, તમારે આવ્યો? એ ક્ષેત્રની વાત થાય, મારા શેઠે ક્ષેત્ર હોય એમાં શું લે કોપી કરો તમે? એટલે શેઠે વાત સાચી, પણ નહીં તમારી કોપી કરી. બતાવો, લે કોપી બતાવજો. બતાવો. આ મારે પડતર પડ્યું તમારે પડતર પડ્યું પડતા તો પડ્યું હોય મારે. પછી મારે કહું તમારે કહું વાયેલા હતા, જ્યાં જો તમે કોપી જ કરેલી હોય આખો દાડો. એટલે કહું તો હું ખાઉં, તમે નહીં ખાતા હોય લાગે તાણ. એટલે અમે ખાવા જ વાઈએ એટલે વાત કરો, પણ હું આવતો નથી લે વાવો પેલા કહો પછી વાય રાખતા હોતો. તો મને તો ખબર હતી કે તમે બાબા ના હો ને હું ના વાવો તાણ. બધી ખબર છે તમને, હાલમાં ખબર પડી જશે તમને ચોકથી. હું બાજરી બાબા નક્કી કર્યું એટલે તમે બાજરી બાબા નક્કી કર્યું છે હવે. એટલે હજુબા હું ઘરે હેલ્યો ને તારનો વિચારતો જતો હતો મગજમાં કે બાજરી થેલી કાલની લાઈન મેલી ને એટલે હું તો ના વાળી દે વખત તો ના ભાઈ ખબર પડી જશે કે હવે હજુ બાજરી વાવે ને આપણે વાવી દેવા દે એવું જશે તમારે તો. એટલે હજુબા કોઈ એવું નતું, તમે તો આમ કરો યાર. એમ કરવાની વાત નહીં, તમે તો આખો કોપી કરવા દેવું ચાલતા નહીં બરોબર. આ વખતે હું તમને છેલ્લી વખત કહી દઉં, હવે મારી કશું કોપી કરતા નહીં, મજા નહીં આવે તમને કહી દઉં છું. એટલે મજા નહીં આવે એટલે હજુબા તમે કહેવા હું માગો એમ કહી દો. કહેવાય તો માગો તમે જે સમજો બરોબર. એટલે હવે હું તમને બીજું કઈ કહેવાય નહીં, તમે સમજી તમારી રીતે બરોબર. હું તમને કશું કહે નહીં. એટલે હજુબા તમે બહુ બોલો હો. બહુ બોલવાની વાત નહીં, હવે કશું કોપી કરતા નહીં, મજા નહીં આવે તમને કહી દઉં છું હું. એટલે પણ તમારી જો કોપી કરી તમે કોપી મંડ્યા હું એમ કહું, બતાવો લે કોપી. એટલે કીધું જ ખરા ચેટલી વાત કહેવાનું તમને ક્ષેત્રનું. હવે બરોબર આ તો પતી ગયું, હવે તમે બાજરી વાઈ દો. હવે બીજું ગમે તે બીજી વસ્તુનું કોપી કરીને તો મારે જેવું કોઈ નહીં થાય. મારી મરજી, મારે જે વાવવું એ વાય અને જે નહીં વાવવું નહીં વાવું. તમારે કોઈ કહેવાનું વાય બતાવજો, ખબર પડતા તમને. હું કેવા વાવો હા તો વાય થાય કરી લેજો તમને કહું તને આવજો ત્યાં ખબર પડતા તમને. હા તો જવું હું હવે. હા આવી જજો તમને ખબર પડે હાલો તમને. એટલે ઓમની મુ કોઈ ઓનમીએ કદી વાત લીધા નહીં તો એને મને સંભળાઈ ગયો કે તું મારા વાત ચમ લે, તોય પાછો મને ધમકી આલીને ગયો કે મારા વાત ના લેતો ને ઓમ કરી નાખે તેમ કરી નાખે. સો કઈ જો એને ખબર પડે હવે એના વાત જ લેવા, એને જે કરે ને એ જ કરવું મારે ત્યાં. લગ્ન માં જવાનું હતું, જવાનું નહીં, ખોટો ઠપકો આવશે. કાલ સવાર તો ના હોય ને જઈને તો ચોટલો કરી આવું. એને કહેવાનું કે કોમ બધું નતું આવવાનું. અલ્યા ભેલું બા પેલા વિકુભાઈ સમજાવ તો સમજાવજો ફૂડો. અલ્યા ફૂડો આખો મારા વાત લે કરે રે યાર. હા વાત લે બેહો. અલ્યા ફૂડો રે હું ક્ષેત્રમાં જે વાવ ને એ વાવ્યા કરે. એટલે વખતે મેં એડાવાયા ને તેમને એડાવાયા. શું કહો તો શું હતો આપણે? અલ્યા પણ પછી મેં ઘઉં આયા તેમને ઘઉં આયા, અને આ વખતે પડતર પડ્યા તેમને પડતર પડી રાખ્યું ફૂડો. એટલે એવું ના હોય, જે વાવતા વાવી દેવાનું. આપણા ક્ષેત્રમાં આપણે જે વાવું એ વાવી દેવાનું. એવું નહીં પણ ફૂડો હું કેટલા વર્ષે એડાવા આવું, મારા ક્ષેત્રમાં કદી એક કાતરો આવતો નહીં. અને આ વર્ષે મારા વાત લીધા ને તો એના ક્ષેત્રમાં કાતરા આવ્યા, મારા ક્ષેત્રમાં કાતરા આવ્યા. એવું ના હોય, કાતરા તો મારા ક્ષેત્રમાં આયા. અને તમારે તો હશે બરોબર, પણ મેં કહું આયા કે નહીં તો મારા ક્ષેત્રમાં કદી ચીલ નતો ઉગતો. એને કહું હોય એના ક્ષેત્રમાં નકરો ચીલું છે, મારા ક્ષેત્રમાં ચીલ ઉગે. બોલો આજુભાઈ એવું ના વિચારવાનું, ભલામણ હતા તો બધા ક્ષેત્રમાં ચીલ ઉગે એવું નહીં. પણ એનો પનોતી હોય એને કશું થતું નહીં ક્ષેત્રમાં. પછી મારા વાત લેવા જાય ને પછી મારે કશું થતું નહીં. બુડો હવે તમારે એક કામ કરવાનું, વિકુભાઈ ક્ષેત્રમાં હું તાકવાનું જ નહીં. તાકો જેવું છે બુડો, શેઢે શેઢે અચેડતું નહીં તાકવાનું. હા તો શું કરવાનું થાય તને? એનું તો વાવ તો વાવ દેવાનું, આપડે તો પેલા એને વાવરાવી દેવાનું. કદી પેલા વાવતો દહીં પડી રાખે અને હું જયારે વાવ ને એવું બીજા કોપી કરી આવે બુડો. ના હોય એવું કરે. હા તો હેડો, એ તો વિકુભાઈ તમે બખાડો ના કરતા તો મને ભેગા થાય, હું એમને કહી દે કે તમે તમારી રીતે સમજો બરોબર કે આવું વાત લે ના કરે બુડા. મારે કશું વધતું નહીં પછી મને મો યાર કશો હતો હું કહી વિકુભાઈ લાગતો જ નહીં વાત લે, કોઈ ના કરે યાર. અરે પણ ના કરે પણ આ કરાય નું શું પણ હારું તો ભેગા થાય હું કહી ચડો, કોઈ બખાડો ના કરતા. સારું તમે તો સમજો બરાબર. સારું વાંધો નહીં તો સારું હડો બે ચા મેલાવ. ના ચા નહીં પીવા હું જવું કરે. સારું અને કોઈ બખાડો ના કરતા. એ હા અને આવડી કે વાત લે શોખ વાત લેતા વાત લે વાય જવાનું. આવી ને સમસ્યા લઈને હું માર જોડે આવવાનું હોય.
એટલે આ પહેલી વાર હું કઈ તો આવે પણ ને એમને મારી વાત છે ને બરોબર મગજ ઉપર લીધી નહીં એવું લાગે મને. તો કશો વાંધો નહીં. હવે હા પેલો વાત લે ને તો હવે તો કોઈને કશું કેવું ને હાથ પગ ભાગી જ નાખવા સીધા. કાકા હા. કોઈ પાઇપો લેવા આવ્યું તું? હું આવ્યો તો મમ્મી ના પાડી. સારું કરી ના પાડી, મેં ના પાડી દીધી હવા લેવા હતા, પણ મારા કાકો આવે ને કહું એટલે લઈ જજો કે તમે. વળી મને કહેતા એટલે હતા, વિકુભા, ઓ વિકુભા, પેલા વળી શું પકડતા પકડતા જાય? એટલે તો એને પકડતા પકડતા. એટલે ઈ નહીં જાય એવું હવે શેડું બંધ કર્યું ઈ કંટો. વાહ. બેહો, ચમ. વાહ. તમે હુડપાટ હેડ્યા આવો, બેહો. બેહો. એટલે અજમલ સિંહ પૂરો ના બનવાનું બની ગયું મારા હંગાત. ચમ શું બની ગયું? એટલે અજુબા નહીં વાહ. એટલે હું એમને કોઈ વાત નહીં લેતો બરાબર, હા. તો કે મારા વાત તું ચમ લઈ કે ચમ વાત. એટલે કે હું એરંડા વાવું તું એરંડા વાય, કે હું ઘઉં વાવું તો કે તું ઘઉં વાય. સીઝન તો જેમ આવતી એમ આવવાની તો હોય હું ને. એમ કહું ને હા. તાર, અને મારા મનમાં તો આવું કોઈ હે ને, શું કરવાનું કયો? એટલે એવું કહેવાય કેમ કે વાત લે એમ. ઓવા હવે લ્યો મારા પડતર પડ્યું હોય ને હા. તો કે તીએ પડતર ચમ રાખ્યું કે? બહુ બધા વાવ ઈંડા ચોય વાયદો ઈંડા કહેવાય. તો પછી હું એમ કહું તાર એને મને એમ કે કરે કે તું મારા વાત લઈ. હા. તો અમને કહેવાનું તમે કેજો બડો. કોઈ નહીં, આપણે જેમ સીઝન આવતી એમ હેડી વાય જવાનું બીજું. બામ તો આખું કોણ ભાવ આવે કોઈ? બધાય વાવ. એટલે અજમલ સાહેબ હું એવડું નહીં હેડે છું, પાયરો મને પાવર કરીને ગયો કે હવે મારી કોપી ના કરતો કે તું. એટલે એવું થોડી હોય કોપી ના કરતો. મારી ઈચ્છા હું ગમે તે વાવ. તો હું એમ જ કહું તાણ. હા. તો આ તો કે તું હવે મારી કોપી ના કરતો હોવાનું શું કહેવાનું કેજો? કોઈ નહીં, આપણે વાય જ જવાનું લાગે જે વાવવું હોય ને ઈ જ મન થાય એ રીત વાવવાનું. એટલે અજમલ સાહેબ આયરા હમદ આવે મને તો બરાબર હા, હા. ના કહો પછી હું ગોમ ભેગું કરે. ચમ ગમ એવું એવું નાની નાની વાતમાં ગમ ના ભેગું કરવાનું હોય આપણું. તો ભાઈ એમને મેં એના વાત લીધા હતા તો તમે વિચારો તા ને પેલા. પણ એમને કોઈ ભૂલ થઈ ગઈ છે. હવે તો જે થયું એ તો હવે જોઈ જાય, હા. અને હવે તેની કોપી નહીં કરવી ને તો હવે હરુપારી કરવી તમે જોવો ખાલી. બરાબર બરાબર હે ને? હા, બરાબર. જેવા હાથ તાણે દિને ખબર પડે હા. તમારે એવા કરે એવું જ કરવાનું. જેવા હંગત તેવા પછી તાણ. હા. શું કેવું હા? બરોબર. નવીકભા, ખેતર આપણું હોય તો ખેતરના માલિક તો આપણે જ ત્યાં. તો હું એમ જ કહું અજમલ સાહેબ કે ખેતર મારું તો મારે જે વાપવું રહ્યું વાવ. હા. એટલે પેલા તમને શું કહી ગયા કે મારી કોપી કરે એમ કીધું ને, ઓવા તો તમારે હોય ને એમની કોપી જ કરવાની. વિરોધ જે વાવો ને વિરોધ વાપવું મારા ઈ જ વાપરવાનું. હવે તો. અને રે હવાર વાઈ જાય ને તમારે બપોરે એક હોદના જઈને વાઈ જવાનું. હા, એટલે એવું જ લાગવું જોવે કે મારા વાદ લે હે. તાણે એને ફોન થાય. આમ તો હું નહીં લેતો પણ અજમલ સાહેબ હવે હરુપારા વાત લેવા હા, તમે ઈ જુઓ. બરોબર હે. એને ખબર પડવી જોઈએ હા. હવે તો. બરોબર હે. કારણ કે બુડો આપણે વાત લેતા નહીં તો આપણું ખોટું ન માલા બરાબર ઈ રહ્યો. હા હા. કારણ કે અત્યારે તો આપણે કે કાલ ઉઠીને ગોમમાં કોક નાખે તો આપણી આબરૂ નું શું બુડો હા? ઈ શું? એટલા માટે બીજું કોઈ નહીં આવી રહ્યું. હા, બરોબર હે. ઈ જ કરવાનું. ઈ જેમ કરે ને હા. એમ જ કરવાનું. પડતર પડી રાખે તો પડતર પડી રાખવાનું. એવું જ કરવું. હા. એને ખબર પડે જો હા, હવે તમે બરાબર. ખાલી બરાબર. હા હા, એવું જ કરવાનું. લેવડો અજમલ સાહેબ તાર હું જઉં હવે ઘરે. હા, બેહવાનું તો ઘણી વાર હું હતો. એટલે બેહીને પણ મોડું કરવું તાણ ખોટું થઈને હુઈ જઈએ બીજું શું તાણ હવે હા, તો. તો કશો વાંધો નહીં. બરાબર. હા. એટલે એ બસ શેડું વાગેલું આમ જજો. એટલે એવું હે વાહ. એ હારું. ભત્રીજા કેવા ચડા ચણા ઝાડ ઉપર વાહ વાહ. બરોબર હસોક બાંધતા. અને વાત કઈ કઈને ચેવા મોણને કીધું મારે ખાવાનું પડી જતું નહીં. હમ. અને મને ચેવી વાત કીધી હે? આખે ગામમાં જઈને કહી આવું. ખોટ બાતતા ના સોન બાંધતા જોવા જવું આપડે બાજા એટલે ભત્રીજા, ઓય ભત્રીજા. બોલો કાકા. એટલે કાલ તાર રજા હે? ઉભો કાલ રજા અમાર. એવું ને તો આપડે કાલે બાજરી પહેરવાની હે. તો કામ કરે હેડજી આપડે ક્ષેત્ર ઓટોમાઈને આવીએ વરાપ થયો કે નહીં જોતા આવીએ. તો કાલ બાજરી પહેરી દઈએ. અત્યારે જાવ. આ તો જોતા આવીએ વળી. એટલે કાલ પહેરતે ફાવા ને હેડજી. ઓહ તારી આ તો ભત્રીજાને ખેતર લઈને હેડે એમ. કશો વાંધો નહીં તો ખેતર પોક ખાલી મેં તારા ચીડે ચડે હાલ જ આવું રે. લે અમારે તો ભત્રીજો હુઈ ગયો. ભત્રીજા એ ભત્રીજા હું કાકા લેટ જાઓ ભત્રીજા ખેતર જઈને આવીએ હેડ. ચમ એ કુવામાં હાલત ફટાફટ જઈને આવીએ હેડ. આટલો તો ઉભો કર. લેટ. એટલે ભત્રીજા વરાપ તો થઈ ગયો નહીં? ઉભો. હેડો ત્યાં કાલ બાજરી તો પહેરે જા ને. પેર નાખ્યો. સારું કરે હેડ ત્યાં બાજરી કાલ પહેરી દઈએ. હા. અઠવાડિયે મુક્તિ થઈ જાય. હવે પેલા ખેતરે બધું વાવવું હોય તો જોઈએ પછી બિયારણ બધું લાવી દઈએ ઉભો. અને પછી પહેરી દઈએ. એટલે ભત્રીજા આપણે કાલ બાજરી વાઈ દઈએ હો. એટલે એ હું હલે તું પાહો આવ્યો? ચમ પહાવ એટલે ખેતર મારું તો આવું ખરી એમાં હું નવાઈ હે. અને હું તને શું કીધું તું હમણાં ભેગા શું કીધું થતા? તું? કાલ મેં તને શું કીધું તું? એટલે હું કીધું ક્યાં ના પડે એટલે મેં તને વાત લેવા ના નહીં પાડે કોઈ વાત ના લેતો તું હવે મારા. તો ચોકન તારા વાત લીધા મેં બતાવી લે. હું આ મારા ભત્રીજા ખેતર લઈને આવ્યો એટલે તું તારા ભત્રીજાને કેમ લઈને આવ્યો હંગા ખેતર? એટલે એનું કોમ હતું કાલ મારા પર બાજરી પહેરવાની એટલે લઈને આવ્યો હું. એટલે મેં તને ના પાડી લે કોઈ વાત ના લેતો બરોબર. તો હું એ કાલ બાજરી પહેરવાનું કર્યું એટલે તારા છે મુહૂર્ત આવ્યું કાલનું.
એટલે કોઈ તું લઈને હેડે તાર હું જોઈ નતો કે તું તારા ભત્રીજા લઈને હેડો અહીં. હવે તું શું કરી જોઈ રે કે નહીં જોઈ રે તો મને ખબર નહીં, પણ તું આ વાત લેવાનું છોડી મેલ દે ને કે આમ મજા નહીં આવતો ને કહી દઉં હું છેલ્લી વખત. એટલે ચોકન તારા વાત લીધા મારે જરૂર તો લઈને આવું ખરી. પણ હું જે કાન જવી કે તારે નહીં આવવાનું અને હું જેવું કરું તારે નહીં કરવાનું. એટલે આવું કને કીધું કે નહીં કરવાનું એટલે મેં વાત લેવાનું નહીં ના પડતા મેં તને. ચોકન મેં તારા વાત લીધા આ તો મારી મરજી. હું તો ખેતરમાં આવું ને ઘરે જવું લે તું તો એમ કહે કે હું લે ઘરે આવ્યો તો મારે ઘરે નહીં જવાનું. ખેતરમાં આયા તું ઘરે પડી જાય આખો દાડો, પણ હું જેવું કહે હું ભત્રીજા લઈને તારે તો ભત્રીજા હંગારે નહીં આવવાનું, અમે એકલું રખડતું આખો દાડો. તારે થાય કર લે જાહેર કરવું જ છે હવે એવું. હા બહુ બોલી બરોબર. હવે હું ને કોઈ નેચકડી વાત એમાં બહુ વધારે કરવું નહીં, એટલે તું મોને મળી થારું હો, બહુ બહુ મજા નહીં આવે. વધારે કરો અમે તું બહુ ફરી મને ખબર હે કારણ કે મારું ક્ષેત્ર મારા ક્ષેત્રમાં હું ગમે તે કરું તો તારે તો કેવાનું આવે કે તું વાટ લઈ તાન. વાત તો તું લઈ જ છે, દેખાઈ આવે ચોખ્ખે ચોખ્ખું. તો દેખાઈ આવતું તો જોઈ જા તાન. હવે બીજું શું કહું તાન કે જો અમને હવા બહુ વધારે થાય બરોબર, પછી મજા નહીં આવે. તો મેં તાન તને કહું કે હવે મોને છે તો મજા ના કોઈ હવે અહીં બનશે તારું ચોખ્ખું તને કહી દઉં બરાબર. હારવેડ કશો વાંધો નહીં, તારા વાત જ લેવા ભત્રીજા આપડે ને કાલ બાજરી પહેરવી નહીં, હવે 3 દાડા સુધી બાજરી પહેરવી નહીં બરોબર. અને જો તું આજ કાલ બાજરી પહેરે ને તારે તો કાલ તું બાજરી ના પહેરે તો તારી વાત છે, હું 3 દાડા પછી પહેરવાનું, તું પહેર કાલ કેવું પહેરી હું જોઉં પછી. એટલે મારી મરજી ટ્રેક્ટર વાળો ના હું શું કરું. ટ્રેક્ટર વાળો આવક ના આવે તારે કાલ બાજરી પહેરી બરોબર, હું 3 દાડા પછી પહેરવાનું. અને જો પછી 3 દાડા પછી બાજરી પહેરી તો ભાઈ મારા જેવું ખોરી જાય રાખજે તમે તું એ તાન ભૂલી ભાઈ મારા ભૂંડું કોઈ નહીં તને કહું તાન. આ તો પહેરી બાકી તને કહી દઉં કે મારી ઈચ્છા જ્યાં મારે પહેરવી છે ને તાને પહેરે બાજરી. આવા હું 3 દાડાનું તને કહી દઉં કે હું 3 દાડા પહેરવાનો બરોબર, પહેલી તને કહી દઉં. અને જો તું 3 દાડા પછી પેલું કર્યું તો ભાઈ મારથી ભૂંડું કરે તું સમજી લે જેટલી વાત આવે છે. બે ભત્રીજા એટલે બખાડો એનો હતો કે જ્યાં હું ખેતર જાઉં ને તાણ આખો દાડો મને કે કરે કે જો તું મારા વાટ લઈ કે એરંડા વાય ને કે એરંડા વાય હાલ તને લઈને ખેતર ના જ્યો તો એનો ભત્રીજા લઈને આવ્યો કે તો કે જો તે મારા વાટ લીધા. હા તો હું એમ કહું તાર હું તો સિઝન પ્રમાણે હેડું તાર તો એનો જો કેવાના આવા કે વાટ લઈ. હવે મેં બાજરી બાબા કીધું કે તો હવે એમ કે તું મારા વાટ લઈ. બાજરી સીઝન તો બાજરી તો હું એમ કહું કે બાજરીના સીઝન તમારે ઘઉં વાઈ દેવાના તને કોઈ એમ કેવા માંગુ હું ન તાર હવે તો એ મારી વાતમાં સમજતો નહીં. પણ કશો હતો નહીં ભત્રીજા તું ઊંઘે ને હવે હું જઉં મારા કોમે બરાબર. મારો આઈડિયા ને હું મારો આઈડિયા બતાતો છે હવે. અલ્યા ભત્રીજા હા અલ્યા ઓને તો બહુ કરી, હવે આખો દાડો કેટલા વાત લે કરાઈ રહ્યો. અને જો હા એક તો પનોતી એના ક્ષેત્રમાં જે વાવે ને પછી આપડે વાવે એટલે બધું આપણે કશું થતું નહીં, એને કશું થતું નહીં, એના વાદે વાદે આપણે નુકસાન આવે. સાચી વાત એ જો બોલતો તો પાછો હમું બોલવા આયા કશો વાંધો નહીં પડે ને. તું કોમ પેલા તો હવાર તું હો ને હા બજાર જજે અને પેલી હાથ ગોઠાડી લાકડી લઈ આવજે. એટલે ને હવે તો કશું વાત લે ને હા તો સીધા લાકડી આવો જ છે નતો આજ તો ભાગી જ નાખવા. અત્યારે નહીં હવાર જજે બરોબર. હા અને એને બહુ વાત લેવાનો શોખ હે ને હવે તો કોઈક એવું કરવું હોય ને ત્યારે કોપી કરી જ નાખે, એને ખબર પડે. મન તો કહો તને એ તો હું કરું પછી તું જો ખાલી. હારો કાકા હાર તો ઊંઘ પણ એક કામ કર હા હવાર હે ને તારે એકલા બજાર નહીં જવું, તો હું તાર હંગા થાવ બરોબર. મારે બજારમાં થોડું કામ હેડ ને હા તો વાંધો નહીં હારું વધારે ઊંઘ હેડ. એ હારો મારે ઊંઘવા દે હવે. કશો વાંધો નહીં તારે જે કરવું એ કર. તારા પગે નહીં પૂંખાવા દેવાના, તારા ચીડે ને ચીડે બજારમાં આવું શું આઈડિયા કરે એ કરવું મારે. તું જો હેડ હવે તને ખબર પડે. દવા કોણ નીકળ હાથ ગોઠાડી હતી પણ હાથ ગોઠાડી લઈને આયા તો હવે પેલો વાટ લે ને હા તો આ લાકડી હાથ ભાજ નાખવા બાકી દે. લાકડી લાય ને બાઈક લાય, હવે કેવું કોપી કરે જોઈએ હા ગાડો તો બાઈક લાવવાની તાકાત થાય ને ખબર પડે. પૂરેપૂરા એના વાત લેવાના જ થાય. હીરો બાઇક લાવે તો મેં બાઇક લાવે. હવે હીરો બલું લાવે તો મારે બલું લાવવું. એને મોણા મોણા કામ ભૂલ કરી બીજું કોઈ નહીં. એવું લાવે મૂકું છે ઓમ થાય ખબર પડતી નથી કોઈ.
લે ભત્રીજા, એ ભત્રીજા, કાકા હીરો બાઈક લાવ્યો તો આપણે બાઈક લઈ દીધું બરાબર. હવે તું બાઈક લેવા રાખ, હવે હું જઉં છું બરાબર, એક કોમે મારા સારું બરાબર. પછી આપણે જઈએ ખેતર. લે પેલા તું પાણી ભરતા જી, હું બેઠો. બહુ એને વાત લેવાના શોખ હે ને, હવે બાઈક લાવ્યો. લાય તને ખબર પડે હવે. જરા લાકડી કેમ લાયા આપણે? હલો, હવે આપણે પહેરવાની છે બાજરી તો વરાબ. એટલે વરાબ તો મોડો શેતા હજુ ઓટો મારું એક, પછી તમને ફોન કરું. એટલે આવજો, હાલ નહીં આબુ. હાર તો હું ફોન કરું. હા, શેતર એક ઓટો મારી પછી ફોન કરું. હા રોડ. કાંઈ આપણે ખેતર બરાબર થઈ ગયો છે. અલા તો મને કીધું મળે હાલ આઈને ઉભો રે, આપણે શેતર જઈએ ઓટો બોટો મારીએ. હા. પછી ના આવે તો હોજે પહેરીએ. એવું કરું. બાજરી તો પહેરી જ દે. પેલા કીધું કે તેલ દાડે હું પહેરવાનો હું. હા. હવે એને થોડુંક આપણે હુકા દેવાનું વાત કરી. અત્યારે પેર દઈએ ને. હોજે પહેર દેવી છે. હા. અત્યારે આપણે ઓટો મારી આવીએ. અને હવે એને બીજું કોઈ વાત લેવાનું પૂરું કર્યું ને, હા. પછી આ લાકડે હાથ પગ ભાજ નાખવા. આ લાકડી ના ઓલે લાયા. એના ઓલે લાવ્યો ને તાણ તાર મંગાવી દીધું કે તું જજે, પછી હું હંગા થાય. ઓવ ઓવ. તો હું લોટો મેલતા આવું. લોટો મેલતા ને પછી આપણે હેઠ જવાનું. એને બહુ વાત લેવાના શોખ જ. હવે લેવા લે ફટાફટ. હા. લાકડી લઈ લઈ રહ્યા. મોટો ભોગા દો. હવે ભોગા દેવું થોડો આગો ભોગા પેલ પ્યાજ જોડે ના રે. હા, હવે હીરો ખેતર હેડ્યો ને કશો હતો ને મીએના ચીડન ચીડે બાઈક લઈને ખેતર જો હીરો સો બાઈક લઈને જતો. અને હજી એક મેન કોપી કરવાની રહી ગઈ. હવે ઘરે જઈને એની કોપી કરવી છે મારે. તો વરાપ તો થઈ ગયો ને કમ્પ્લેન. હવે હા, હું કઈ ગયું જોવો ને. સારા લે આવું જ જોવા તો. અલે નીકળ. હા. આપણે ઉધામાં આપણે પહેણ ચાર ફૂલો કંઈ તો ભૂલી જાય. આપણે પાણી પાઈ નહીં. એક કામ કરતું જા કરે ને 4 બાર નાખીએ ને પાણી પાઈ દેજે પહેણ. તો હું આવું. આવડે પડી હોય બાઈક લઈ જાઓ. જાના બાઈક તને ચોકડ નાખતે આવડે. હજુ નવું લાવી ખબર પડતી નહીં. હેડીને જા. શીખવા દો થોડું. ના શીખે તો હું કઈ શીખવાડે. હા. બાઈક લઈને જાવ અમને વળી આવડતું બાર તો ખરું. બાઈક લઈને આવી ગયા લાગે. અને બહુ વાત લેવાના શોખ. અને વાત લીધા. હું બાઈક લાવ્યો એટલે તું બાઈક લાવે ને. મારી મરજી, મારા પૈસા હું જે કરું એ કરું. તારે શું જોવાનું એમાં? હવે તારો હે ને કોક ઓળ કરવો પડશે મારે. ઓન મારતો તો સાઈડમાં કેમ નતો રહેતો મારા ખેતરમાં તું? આ તારું ક્ષેત્ર તો રસ્તો વાત કરી. તારું ક્ષેત્ર આ બાજુ ક્ષેત્ર વાક ના ખબર પડે. રસ્તા મને લઈને આવી. હમણાં આડ્યું તો એમ કહો કેડી ગયું. અડર તો ખરા ખબર પડે. લાકડી લઈને આવ્યો હતો, આ તો ભાગી નાખો. એ લાકડી તો એવી લાકડી તો જેટલી રખડે બજારમાં એમ થોડી લાકડી હોય આવતી છે વાત કરી. એ બધું જવા દે. પણ મેં તો ના નથી પાડેલા. તું મારા વાત ના લેતો હવે. ચોકન તારા વાત લીધા. મારા ભાઈ બાઈક ની જરૂર હતી, હું તો લાવું ના લાવું ભાઈ. તો તારા આટલા ઘણા જરૂર નથી. આજે જરૂર પડી ગઈ મુલાવ એટલે હવે મારા હાલત જરૂર પડતી તો ટ્રેક્ટર વાળો આવો હોય બાજરી પહેરવાની હાલત. પેજ દેતા બાજુ હું તને કોઈ બાજુ બાજુ નહીં. એ બધું જવા દે. મને તું યાર પાઘડે જેમ કાળી પહેર નાખી તું તોડી પહેરતો હતો. પણ આ તો મારી મરજી લે. હું તો લોકડા કાળે પહેરે લે વાત કરી. તો લોકોડા કાળે પહેરો તો તું પાઘડી જેમ કાળી પહેર. બધું તું મારી કોપી કરી ચાલશે બરોબર હે. હા. પણ આ પાઘડી ને મારી શાન હે બરોબર. આખા ગામમાં મને પાઘડી થી ઓળખાય. ખાલી કાળી પાઘડી વાળા આજુબા. અરે તું આ પાઘડી ની કોપી કરી બહુ મોટી ભૂલ કરી છે હવે. લે પણ હું તો ગમે તે કોપી કરું. તારું લે મગજ ઉપર લઈ તું તારી કોપી ચોકણ બતાવી લે. ગોમાં કેટલાય બોતા પાઘડી. કોઈ કાળી ભાડી આખા ગામમાં કોઈ નહીં વધતું. ખાલી તું એકલે મારી કોપી કરી લાવ મજા નહીં આવે બરોબર. હું તને ના પાડી દી. એટલે કોઈ મારી કોપી કરતો નહીં ને ખબર તને. ના પાડી બધા તો મને તને નહીં હાથ કહો. દયા તને કહું હો. 10 ચાંદની પાડી તને મીએ મજા નહીં આવે કહું તો બીજા મારા વાત ના લે તો નાનથી પાડી તને મીએ. આવા દે ને હો.
તારી કોપી જેનો તને કોપી જ કરતો હોય તું આયો એટલે વાત કરી. આ બધું કરી દઉં. હું કરી એટલે ભાગડી ભાગડી મારું બદલી પહેરીને આવી જઈશ પાછો વળી. હું તો ગમે તે બધું તારે શું જોવાનું બધું જોવાનું મારા ભાડું ને શું જોવાનું એટલે તારે શું જોવાનું તાર લે અજમલ સાહેબ હમણાં જમણમાં આજે અમે ચેટલો ઠપકો આલે વાત સાચી છે. મારે ઈ ઠપકો હતો. મને વળી ફોન આવ્યો. લખેલો છે માથે. આ તો અજુબાને નહીં. અજુબાન બે. તને બહુ વડલાના શોખ ને? લે, હવે વાત કરજી. વાત કરી ભાઈ ના, તું બહુ જોતી સમજી એટલે મને વાત કરી બધી કોપી કરી તો જે કોપી કરવાનું ભૂલી ગયો પડું હું કોપી કરવાનું ભૂલી ગયો કે હું ને લાકડી લઈને આવ્યો ને તું લાકડી ભૂલી જવા તને ખબર પડશે. એટલે આ લાકડી જેવા છે લાકડીની જરૂર નહીં મારે અમારે હો તને કહું અમારે મજા નહીં આવે કહું હજી તને લે શું થયું લે આજુબા અલ્યા પણ અલ્યા ઓને મને કઈ સાચું લે મારા કોઈ વાત ના લે કોપી ના કરે તો ઈચકા કે કરે હીરો. પણ નહીં કોપી કરતો ભૈલું બામુ અલ્યા પણ તમારે કાલ નતું કીધું કે હું અમને સમજાઈ દઈશ ઘણી કોપી કરી તમે ખેતરમાં તો ગમે તેમ આવો તાણી અલ્યા વાત બધું તો બરોબર હતું પેલું પા આ જો હું બાઈક લાવ્યો ને તો એ બાઈક લઈને આવ્યો તરત ને તરત. એટલે આજમાં જઈને તમે આગળ વાળો લાવો ઘડી કા બાજુ અરે લે વિકુબા એટલે બા ભૈલું બે બે હમણાં આલે હમણાં તો મને મોને વાત ચોકડ મુઈને વાત લઉં તાન અલ્યા પેલું બહુ કરે ચડાય રહ્યો. અલ્યા પણ આજુબા તમને મેં કાલ આજે કીધું તું ઓલે એ જાવ તો હું વિકુબાને સમજાઈ દઈશ. એટલે પેલું ભાઈ બરોબર હતું એને બાઈક લાવીને તો કોઈ વાંધો નહીં હેઠા વાંધો નહીં બાઈક લાવ્યો પણ એને મારા પાકડીની કોપી કરી એ આવતી ના સહન થાય વાત કરો. એટલે વિકુબા તમે શું તાણી તમારે આવડું શું કરવાનું બુડો? એટલે પણ ભૈલું મારી ઈચ્છા મારે જે વાવું એ વાવું જે કરવું એ કરું તો એને હું લેવા દેવા હું એમ કહું એટલે પણ જે ઈ કરે એવું તમારે શું લે કરવું પડે એ એડા વાત તમારે કહું આબાના શું ફેર પડી જાય પણ જે મારા સીધા પ્રમાણે વાવું પડે ભૈલું એટલે ઘઉં ને એડા બધું અંગાત જ આવે. તમને એવું વાંધો વાય જ આલે એટલે પણ વાંધો નહીં મેં તો કહું વાવતો હો વાંધો પણ એ મને છેલ્લે રહ્યું નડ્યું કે મને પાકડીની કોપી કરી એટલે મને પેલું થયું. તમે થોડી પાકડી કાઢી શું લે બોધો તાણ હા મારી ઈચ્છાથી ઘરે કાઢી બોધી આવી હું આ ખોટું આવું ઝઘડા કરી મેલો ઝઘડા નહીં કરવાના ખોટા. અલ્યા પેલું ભાઈ એટલે ખબર હીરો હાથે કરીને કોપી જ કરે મારા હંગા ધીરું કરવા માંગે જ છે રહ્યો. એટલે વાંધો નહીં કોપી કરો ખો કરતો કરવા દો. ઈ કેવું શીખશે કે સારું હોય એમ ભલે કરતો તમારી કોપી કરે એમ બરોબર નહીં. એટલે પણ એવું ના હોય મારા પાકડી સા ને કોઈ યાર ગામમાં મને બધા કાળી પાકડી ઓળખે એમ કોપી કરવું થોડું ચાલતું છે. તારી સાના તો ગોમડે રખડે જતો આ જે ને મુત કરવાનો તને કહી દઉં એટલે તમારે વાપરવાનું બાંધવાનું પેલું ચપાડવાનું હોય. એટલે પણ ભૈલું બામુ એને કોપી નહીં કરતો હીરો લઈ ખાઈ મંડ્યો મારા મનમાં કોઈ નહીં લ્યો એમ નહીં કહેતો તમારે બાંધવાનું વાત વાપરવાની અમારી વાપરીએ તમે બોલો હાલો તાણા એ કાળી પાકડી હોય તો થોડી બધું શું ફેર પડી જાય તમારે એવું જરૂરી છે કે એ બધે એવી જ બતવાની એટલે અત્યારે ઘડી હું બચતો તણી રહ્યો થોડી પાકડી બધી તો પછી તણ હવે એને તો વાત એટલે લેવાના એની તો આલી તું શીલા આમ કરી મુક કહું નહીં કોપી કરતો હું તારી હવે એ બધા બોરા બનાવશે. એમ નહીં કહેતો પણ હીરા એ બાઈક આવું લાગે તો તમે એવું શું લાગે બીજા બાઈક જ નહીં મળતા એટલે ભૈલું બામુ બીજું નહીં ગમતું આવી જ ગમે મને તમે જબર પેલું લહણ લીધું હતા એટલે ભૈલું બામુ કરવાનું કયો શું કરવાનું કરો બાજુ બે જણા જો બાદશો ને બે જણા બરોબર અને સો વાવતા વાબા તો જે વાબુ હોય વાવે. ત્યાં વાય ને પછી તમારે વાવવાનું સો પડી રાખો ત્યાં. તમારે વિકુબા શું આવવાનું હોય એટલે મારે બાજરી બાબા તમે ચાર વાવો એટલે કોપી નહીં થાય ને હા. એટલે હવે તો વાબા તો મેં કીધું કે તું તાર વાય દે પેલા માર કશું તાર પેલા નહીં કરવું હેઠ. એ બાજુ હા, તમે ચાર વાવો તમારે. તમે પેલા વાય દો લેવાના. અરે તમારી કોપી કરે ને તો પેલા તમે વાય દો ક્ષેત્રમાં જે વાવવાનું હોય એટલે વાત પતા હું વાઈ દે તમે મમ્મી મારી સીઝન ચાલે તમારે કીધું નતું કાલ કે હું અમને સમજાઈ દઈશ એટલે પણ હું એમાં નહીં બોલ્યો યાર ભૂલવા વાબા લીધે નહીં બોલ્યો કોઈ હું એના પાકડીની કોપી પાઘડીના નથી કારણે કરવાની. બોલે હા એમ ને. હોવો જ ન જાણે. તમે વિકુબા બધી રીતના પેલું કરો હા. એટલે ભાઈ ભાઈ એમાં મારે શું વખત હું એમ કહું હવે આપણા પૈસા આપણે જે કરવું એ કરીએ હું એમ કહું એટલે જે કરવું કરે પણ એ ધણી કરે એવું શું લે કરવું પણ આપણે એમ કહું કોક ની કોપી મારી કોક આપણી કોપી ના મારી જુઓ અને તમારે તો સારું ગોઠનું હો કોપી મારતો. હા તમારે તમારે તો સારું ગોઠનું તાણીમ તો કહું હું તમારે એમ કે જો હું કરું ને એવું જ કરે કરે. ગામમાં વાતો થાય ગોઠી તમારી વાહ વાહ થાય. હા આ તો બધા ઉપાડો એને લીધો બાકી મારા મનમાં કોઈ નતું બોલો મનમાં કોઈ એમને કાલ હોય જ મેં કીધું તું પણ તમારા જોડે આવ્યા તો એમ આવ્યું હોવા આ વિકુભાઈ આયા હતા અમારા જોડે તો. તમે અમને જોડી ગયા એટલે હું જતો તો પછી એમને ટોકો પાડે મૂક લાવો તો ઘડીક બેસતો જાઉં આ તો મારે હાથ ગણું કરવા જવાનું નકર તમને કાલ ના કાલ ભેગો થવાનો હતો આ કાયા થઈને આવ્યા મારા ઘરે એટલે હું ગારે કોક નહોતી કરશે અને હમણાં નેકળે ના આવતા ભાજીને મરી જાય ને ખોટા. હા આ કોણ છોડાવે ખેતરમાં તમને સોના મને એક ગોમર એવો રાગે પડી રહો હા. અને આ વાદ હવાદ મેલ દો બધા આ વાદમાં વિવાદ તો એવું થાય હા, વાદ વિવાદ થઈ જાય. થાય જ ને પેલું પપ્પા હેરો નહીં મોન તો મારે શું કહેવાનું કે તમે અરે હવે આવીને સમજાવો આ ઉંમરમાં તમે હે ને ભાજાય ના તમારે આવે. હવે ખેતરમાં કોમ ઘરે જવાનું મારે તો હવે ઘરે જ જવાનું હોય. જોડો તમે બાઈક લઈને નીકળો ફટો હઉ, જો. તમે તમારા બાઈક લઈને નીકળો હજુ તમે તમારા હવે બાઈક બાઈક લઈને જો. લેવડો અજમલ સંગ આપણે લેવડો આપણે જઈએ. આ લાકડી લઈને આયા પાછા તો તે બાઈક- લઈ લેજો અજમલ સંગ લાકડી લેજો વાતમાં કોઈ નહીં ને ચેવડું મોટું પેલું કરીને મેલ્યું લેવડો અજમલ સંગ આપણે લેવડો. તમે બાઈક લઈને ઘરે પોકો બે હઉ.